ये वीडियो देखकर आप जरूर बोलोगे, मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है, क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञ 2 श्रेणीમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં કાર્યાણી પ્રકરણના 3 વચનામૃત છે, તેમાં 10, 11 અને 12, અને ગઢડા મધ્ય પ્રકરણના 15 વચનામૃત છે, તેમાં અનુક્રમે 2, 7, 11, 12, 13, 16, 22, 28, 33, 47, 51, 55, 59, 61 અને 63, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું. આમ તો સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના આ વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. તે નીચે મુજબ છે, જેમાં 25 ગુણ હોય છે. 1 વાક્યમાં જવાબ લખો, 2 મુદ્દાસર જવાબ લખો, 3 દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો, 4 અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો, અને 5 અવતરણની પૂર્તિ કરો. તો આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે કે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો. આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે. જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે. તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અંતરની અભિલાષા છે. તો આપણે સૌથી પહેલા સદગુરુ સંતોના મુખથી વચનામૃત સાંભળીશું. ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું બીજું, પાણીની સેરનું. સ્વામિનારાયણ હરે. સંવત 1878ના શ્રાવણ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ રેશમના ચાકલા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને મુનિ જાંજ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું, જે કીર્તન રાખો, અમે વાત કરીએ છીએ. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સનકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો, જે આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે, અને ઇન્દ્રિયો અંતઃકરણ છે તે જીવ સાથે વળગી રહ્યા છે, અને ઇન્દ્રિયો ને અંતઃકરણ છે તે બહાર પણ પંચવિષયમાં વળગી રહ્યા છે. તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો અંતઃકરણને પોતાનું રૂપ માને છે, પણ વસ્તુગતે જીવ ઇન્દ્રિયો અંતઃકરણ થકી નોખો છે, અને પંચવિષય છે તે અંતઃકરણ થકી નોખા છે, પણ એ તો વિષયને અભ્યાસે કરીને અંતઃકરણને વિશે પંચવિષયની એકતા જણાય છે, અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી થાય છે, પણ અંતઃકરણમાંથી નથી થતી. જેમ અતિશય તડકો હોય અથવા ટાઢ હોય તેનો પ્રથમ બહાર ઇન્દ્રિયોને સંબંધ થાય છે,
પછી ઇન્દ્રિયો દ્વારે કરીને શરીરને માહિલી કોરે તેનો પ્રવેશ થાય છે, પણ એની ઉત્પત્તિ માહિલી કોરથી નથી. એ તો બાહેરથી ઉત્પન્ન થઈને માહિલી કોરે પ્રવેશ કરે છે. તેમ પંચવિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઉપજતા નથી. એ તો પ્રથમ ઇન્દ્રિયોને બાહેર વિષયનો સંબંધ થાય છે ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે. માટે જેમ બાહેર ગુમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય, પણ કેવળ વાર્તા સાંભળે કરાર થાય નહીં. અને જેમ ક્ષુધા પીપાસા લાગી હોય તે ખાધે પીધે જ નિવૃત્તિ થાય, પણ અન્નજળની વાત કરે નિવૃત્તિ ન થાય. તેમ પંચવિષયરૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય. તે ઔષધની રીત એમ છે જે જ્યારે ત્વચાને સ્ત્રીયાદિક વિષયનો સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારે અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે, અને અંતઃકરણ દ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે. પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતઃકરણમાંથી પણ નથી. અને જે વિષય અંતઃકરણમાંથી સ્ફુરતા હશે તે પણ પૂર્વજન્મને વિશે બાહેરથી જ ઇન્દ્રિયો દ્વારે કરીને આવ્યા છે. માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે જે ત્વચાએ કરીને સ્ત્રીયાદિક પદાર્થનો સ્પર્શ તજવો, અને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું, અને જીહ્વાએ કરીને તેની વાત ન કરવી, અને કાને કરીને તેની વાત ન સાંભળવી, અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો. એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દ્રઢ રાખીએ તો બાહેરથી વિષયનો પ્રવાહ માહિલી કોરે પ્રવેશ કરે નહીં. જેમ કૂવામાં પાણીની સેર આવતી હોય પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય, તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે, તેમ પ્રથમથી જે ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય અંતઃકરણમાં ભરાયા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા. તે આત્મવિચાર એમ કરવો જે હું આત્મા છું અને મારે વિશે ઇન્દ્રિયો અંતઃકરણનો સંબંધ નથી, એમ દ્રઢ વિચાર કરીને અને તે ચૈતન્યને વિશે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મ સુખવતે કરીને પૂર્ણ રહેવું. જેમ કૂવો જળે કરીને પૂર્ણ ભરાયો હોય ત્યારે જે બહારથી પોતામાં શેરીઓ આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે, પણ માહિલી કોરે તે શેરના પાણીનો પ્રવેશ કરવા દે નહીં. અને જો ઉલેચાઈને ઠાલો થાય તો શેરનું પાણી બહારથી માહી આવે. એવી રીતે આત્મસુખે કરીને માહિલી કોરે પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય છે. પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી. માટે આ વિચાર દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું બીજું વચનામૃત જે તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે. તેમાં દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. 1. આ વચનામૃતમાં જે વિચાર આપ્યો છે તે કોણે કરવો? જવાબ: જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો. પ્રશ્ન 2. જીવ અજ્ઞાને કરીને કોને પોતાનું રૂપ માને છે? જવાબ: અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો અંતઃકરણને પોતાનું રૂપ માને છે. પ્રશ્ન 3. વિષયની ઉત્પત્તિ કોના થકી છે અને કોના થકી નથી? જવાબ: વિષયની ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી થાય છે
પણ અંતઃકરણમાંથી થતી નથી. પ્રશ્ન 4. પંચ વિષય કયા દ્વારે અંતઃકરણમાં પ્રવેશે છે? તો જવાબ, પંચ વિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઉપજતા નથી. એ તો પ્રથમ ઇન્દ્રિયોને બહાર વિષયનો સંબંધ થાય છે ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે. પ્રશ્ન 5. અંતઃકરણમાં વિષય સ્ફુરે છે તે ક્યાંથી આવ્યા છે? જવાબ, જે વિષય અંતઃકરણમાંથી સ્ફુરતા હશે તે પણ પૂર્વજન્મને વિશે બહારથી જ ઇન્દ્રિયો દ્વારે કરીને આવ્યા છે. પ્રશ્ન 6. વિષય ટાળ્યાનું ઔષધ શું છે? જવાબ, વિષય ટાળ્યાનું ઔષધ એ છે જે ત્વચાએ કરીને સ્ત્રી આદિ પદાર્થનો સ્પર્શ ત્યજવો, અને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું, અને જીહવાએ કરીને તેની વાત ન કરવી, અને કાને કરીને તેની વાત ન સાંભળવી, અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો. એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દ્રઢ રાખે તો બહારથી વિષયનો પ્રવાહ માયલી કોરે પ્રવેશ કરે નહીં. પ્રશ્ન 7. શું કરવાથી બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય? જવાબ, બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. પ્રશ્ન 8. પ્રથમથી જે વિષય ઇન્દ્રિયો દ્વારે કરીને અંતઃકરણમાં ભરાયા હોય તેને કેવી રીતે ટાળવા? જવાબ, પ્રથમથી જે ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય અંતઃકરણમાં ભરાયા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા. પ્રશ્ન 9. કેવા પ્રકારના વિચારથી અંતરે પૂર્ણ રહેવું? આત્મવિચાર કેવી રીતે કરવો? તો જવાબ, હું આત્મા છું ને મારે વિશે ઇન્દ્રિયો અંતઃકરણનો સંબંધ નથી એમ દ્રઢ વિચાર કરીને અને તે ચૈતન્યને વિશે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મસુખ વતે કરીને પૂર્ણ રહેવું. પ્રશ્ન 10. કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય બતાવો. જવાબ, આત્મસુખે કરીને માયલી કોરે પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય છે. પણ એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી. પ્રશ્ન 11. ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણમાં ભરાયેલા વિષય કેવી રીતે ટાળવા? જવાબ, ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણમાં ભરાયેલા વિષયને આત્મવિચારે કરીને ટાળવા. પ્રશ્ન 12. પંચ વિષય રૂપી જે રોગ છે તેની નિવૃત્તિ ક્યારે થાય? જવાબ, પંચ વિષય રૂપી જે રોગ છે તે તો જ્યારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય. હવે બીજા પ્રશ્નમાં કોઈ પણ બેના મુદ્દાસર જવાબ 4 થી 5 લીટીમાં લખવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ગઢડા મધ્ય 2 પ્રમાણે કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય શું છે? જવાબ, એવી રીતે આત્મસુખે કરીને માયલી કોરે પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારે કરીને વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય છે. પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી. હવે ત્રીજા પ્રશ્નમાં એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે, તે પણ 4 થી 5 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. પંચ વિષય રૂપી રોગ ટાળવાનું ઔષધ. જવાબ, એમાં દ્રષ્ટાંત, એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારે
વિષયનો ત્યાગ દ્રઢ રાખે તો બહારથી વિષયનો પ્રવાહ માયલિકોરે પ્રવેશ કરે નહીં. જેમ કૂવામાં પાણીની સેર આવતી હોય પછી તેને ગોદડાના ગાભાએ કરીને બંધ કરે ત્યારે કૂવો ગળાય, તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. અને જેમ ઉદરમાં રોગ થયો હોય તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે. હવે સિદ્ધાંત જોઈએ. આત્માના સુખે કરીને માયલિકોરે પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ કરવાથી કામાદિક જીતી શકાય છે, પણ એકલા ઉપવાસે કરીને કામાદિકનો વિજય થતો નથી. પ્રશ્ન 2. કૂવામાં પાણીની સેરનું દ્રષ્ટાંત અથવા કૂવો ગાળવાનું દ્રષ્ટાંત અને સિદ્ધાંત. જવાબ છે દ્રષ્ટાંત. જેમ કૂવામાં પાણીની સેર આવતી હોય પછી તેને ગોદડાના ગાભા ભરી બંધ કરે ત્યારે તે કૂવો ગળાય, તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. સિદ્ધાંત. આત્માના સુખે કરીને માહલિકોરે પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવાથી કામાદિક જીતી શકાય છે, પણ એકલા ઉપવાસે કરીને કામાદિકનો વિજય થતો નથી. હવે ચોથા પ્રશ્નમાં કોઈ પણ બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, તે પણ 3 થી 4 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. આત્મસુખે કરીને પૂર્ણ રહેલા સુરાખાચરને એકાંતમાં સ્ત્રીનો યોગ થયો તો પણ કામાદિકનો પરાજય ન થયો. જવાબ. સંદર્ભ જોઈએ. આત્મસુખે કરીને માયલિકોરે પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિક જીત્યાનો દ્રઢ ઉપાય છે, પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી. સમજૂતી. પંચ વિષય જીતવા એ કઠણ છે, તેથી તેને જીતવા માટે પહેલા આંતરિક શુદ્ધિ થવી જોઈએ અને બહારથી પંચ વિષયનો યોગ ન થાય તે માટે પ્રયત્નશીલ રહેવું. વિષયને માર્ગે આંધળા થવું, બહેરા થવું અને લૂલા થવું, તો જ વિષય જીતાશે. હવે 5મા પ્રશ્નમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે. તેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે અને 3 પૂર્ણ કરવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવું અવતરણ પૂછી શકાય તે જોઈએ. અવતરણ 1. એવી રીતે આત્મસુખે કરીને માયલિકોરે પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય છે, પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી. Jai Swaminarayan. Thank you for watching video.